આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર અંતિમ ચરણમાં છે, ત્યારે બગસરા શહેરમાં ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરાયું। ભાજપના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ કારિયાને, હિંમતભાઈ ડોંગા, હિતેશભાઈ દોડિયા, ભાવેશભાઈ મચરાણી સહિત નગરપાલિકાના ભાજપના ઉમેદવારોએ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। રત્નેશ્વર મહાદેવના મંદિરથી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ શોનું આયોજન કરાયું હતું। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ તરફથી વધુમાં વધુ મતદાન થાય તેવું આહવાન કર્યું હતું। નગરપાલિકાના 1 થી 7 વોર્ડના ઉમેદવારો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વેપારીઓને પત્રિકાઓ આપી ફરી વખત નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાય છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। આજરોજ બગસરા વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીના અમે તમામ ઉમેદવારો આજે ભવ્ય રોડ શોની રેલી કરેલી હતી, જેમાં અમારા બંને પ્રભારી શ્રી પ્રકાશભાઈ તથા હિંમતભાઈ ડોંગા અને અમારા પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકાના મુનાભાઈ ડોડિયા અને ઘણા બધા લોકો અમારી સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા, ઠેકેદારો પણ જોડાયા હતા અને બગસરાની અંદર એક ભવ્ય અને દિવ્ય લહેર છે ભારતીય જનતા પાર્ટીની। ફરી પાછું બગસરા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી અને ભવ્ય જીતથી આવી રહી છે, માટે સૌ કોઈ આનંદથી અત્યારે લોકો પણ જોડાઈ રહ્યા છે અને આવકારી રહ્યા છે। હસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ કરણભાઈ નાગભાઈ વાળા, મને વોર્ડ નંબર 6 માંથી ભાજપ પક્ષે ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે, એ બદલ હું ભાજપ પક્ષનો આભારી છું। અને આવતા 26 તારીખે મતદાનમાં ભાજપ તરફી મતદાન થાય વધુમાં વધુ એવી બધાને વિનંતી કરું છું અને ભાજપને વિકાસના વેગે આગળ વધારવા બધાનો સાથ સહકાર કરવા વિનંતી કરું છું। બગસરા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે બગસરા શહેરમાં શહેર ભાજપ દ્વારા એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ કાર્યકરો અને આગેવાનો રસ્તા ઉપર ઉતરી અને ઠેર ઠેર દુકાને અને ઘર ઘર સંપર્ક અભિયાન કરી અને ભારતની જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે લોક કલ્યાણકારી યોજના છે એનાથી લોકોને પરિચિત કરી અને ભારત માતાની જય ઘોષ સાથે 4 મત આવતા દિવસોમાં જ્યારે 26 તારીખે ચૂંટણી છે ત્યારે તમામ મતદારોને અમે વિનંતી કરીએ છીએ કે આવતી 26 તારીખે 4 મત ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1 થી 7 વોર્ડમાં 28 ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટે અને ભારતીય જનતા પાર્ટીને વિજયનો જે વાવટો છે એ લવકાવે એવી અમે વિનંતી કરી છે। ભાજપને મત એટલે વિકાસને મત, ભાજપને મત એટલે સલામતીને મત અને ભાજપને મત એટલે બગસરાના ગૌરવને મત, એ વાત કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે અને દુકાને દુકાને લોકસંપર્ક કરી રહ્યા છે। લોકોએ મન મનાવી લીધું છે, જે કાંઈ વિકાસ કર્યો છે ભાજપે જ વિકાસ કર્યો છે અને બગસરા બધા લોકો જાણે છે કે બગસરામાં ગત વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને અંદાજે 200 કરોડ રૂપિયાના વિકાસના કામો થયા છે। રસ્તા, રોડ, પાણી, લાઇટ સહિતના જે કોઈ વિકાસના કામો છે ભાજપે કર્યા છે અને આવતા દિવસોમાં ભાજપ જ વિકાસ કરવાનો છે, એટલે કોઈ પણ મોરચો ક્યારેય ફાવ્યો નથી અને આ વખતે પણ આ મોરચો ફાવવાનો નથી। લોકોએ મન મનાવી લીધું છે, મોરચાને જાકારો આપી રહ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।